મિત્રો, રાજસ્થાનના આ નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે રાજસ્થાનના લોક દેવતા અને સમાજ સુધારક બાબા રામદેવ વિશે વાત કરીશું। તેમને ભગવાન કૃષ્ણનો અવતાર પણ માનવામાં આવે છે। એક તરફ જ્યાં હિન્દુ સમાજ તેમને બાબા રામદેવના નામથી પૂજે છે, તો બીજી તરફ મુસ્લિમ સમાજમાં તેમને રામસા પીરના નામથી પૂજવામાં આવે છે। રાજસ્થાનના દરેક ઘરમાં તેમની પૂજા થાય છે અને દરેક ગામમાં તેમના ગુણગાન ગાવામાં આવે છે। આ એ જ રામદેવ બાબા છે જેમણે પોતાની ભત્રીજીને દહેજમાં આપી હતી। આ એ જ રામદેવ બાબા છે જેમણે પોકરણને ખતરનાક રાક્ષસથી મુક્ત કરાવ્યું હતું। દર વર્ષે તેમના નામ પર એક મેળાનું આયોજન કરવામાં આવે છે જે મારવાડના કુંભ તરીકે ઓળખાય છે અને રાજસ્થાનના દરેક ભાગમાંથી પદયાત્રીઓ આ મેળામાં ભાગ લેવા આવે છે। તો ચાલો જાણીએ રામદેવજી મહારાજની બાબા રામદેવ બનવાની અદ્ભુત કહાની। બાબા રામદેવ પીરનો જન્મ વિક્રમ સંવત 1409 માં ભાદો શુક્લ પક્ષ દૂજના દિવસે પશ્ચિમ રાજસ્થાનમાં પોકરણ નામના પ્રખ્યાત ગામની નજીક રૂનીચા નામની જગ્યાએ થયો હતો। તેમના પિતા અજમલજી તનવર હતા, જે તનવર વંશના રાજપૂત અને રૂનીચાના શાસક હતા અને તેમની માતાનું નામ મૈનાડે હતું। બાબા રામદેવના જન્મ વિશે એક લોકપ્રિય વાર્તા છે કે પોખરણ અને તેની આસપાસના વિસ્તારોમાં તેમના પિતા અજમલજી મહારાજનું શાસન હતું। મહારાજ અજમલજી તે સમયે બાળક હતા, જેના કારણે તેઓ ખૂબ જ દુઃખી હતા। આ સિવાય પોખરણ વિસ્તારમાં ભૈરવ નામના રાક્ષસનો આતંક ફેલાયો હતો। મહારાજ અજમલજી પોતાના લોકોને ભૈરવ રાક્ષસથી બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા। રાજા અજમલજી પુત્ર પ્રાપ્તિ માટે દાન પુણ્ય કરતા, સંતોને ભોજન કરાવતા, યજ્ઞ કરતા અને દરરોજ દ્વારકાનાથની પૂજા કરતા। આ રીતે રાજા અજમલજી રાક્ષસ ભૈરવને મારવાનો ઉપાય વિચારીને દ્વારકા પહોંચ્યા। જ્યાં અજમલજીએ ભગવાનને રૂબરૂમાં જોયા। રાજાની આંખમાં આંસુ જોઈને ભગવાને દાદાના આંસુ લૂછ્યા અને કહ્યું, હે ભક્ત રાજા, રડો નહીં, હું તમારું બધું દુઃખ જાણું છું। હું તમારી ભક્તિ જોઈને ખૂબ જ ખુશ છું। તમને શું જોઈએ છે તે પૂછો, હું તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ। ભગવાનની અપાર કૃપાથી પ્રસન્ન થઈને મહારાજે કહ્યું કે, હે પ્રભુ, જો તમે મારી ભક્તિથી પ્રસન્ન થાવ તો મને તમારા જેવો પુત્ર જોઈએ છે, એટલે કે તમારે પુત્ર બનીને મારા ઘરે આવીને ધર્મની પુનઃસ્થાપના કરવી પડશે, ભૈરવ રાક્ષસનો વધ કરીને। ત્યારે ભગવાન દ્વારકાનાથ બોલ્યા, હે ભક્ત, જા, હું તને વરદાન આપું છું કે તારા પહેલા પુત્રનું નામ વિરમદેવ હશે। ત્યારે અજમલજીએ કહ્યું, હે ભગવાન, પુત્રમાં શું નાનું અને શું મોટું છે? તો ભગવાને કહ્યું કે હું પોતે તારા ઘરે આવીશ। બીજો પુત્ર। અજમલજીએ કહ્યું કે હે પ્રભુ, તમે મારા ઘરે આવો તો અમને કેવી રીતે ખબર પડશે કે ભગવાન મારા ઘરે આવ્યા છે? તો દ્વારકાનાથે કહ્યું કે જે રાત્રે હું મારા ઘરે આવીશ તે દિવસે તમારા બધા મંદિરોમાં આપોઆપ ઘંટ વાગવા લાગશે। રાજ્ય મહેલમાં જે પાણી હશે તે દૂધ બની જશે અને કુમકુમના પગ મુખ્ય દ્વારથી જન્મસ્થળ સુધી દેખાશે અને મારી આકાશવાણી પણ સંભળાશે અને મને અવતારના નામથી ખ્યાતિ મળશે। રામદેવજીના જન્મના દુન્યવી અને અલૌકિક ચમત્કારો અને શક્તિઓનો તેમના ભજન, લોકગીતો અને લોકકથાઓમાં વ્યાપકપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો પાછળથી બાબા રામદેવજીના ચમત્કારોને તેમના ભક્તો પેમ્ફલેટના નામે ઓળખશે। રામદેવજીના લોકગીતો અને વાર્તાઓમાં રાક્ષસ ભૈરવનો વધ, ઘોડેસવારી, લાખી બંજરેના પરચા, પાંચોન પીરના પરચા, નેતાલદેની વિકલાંગતા દૂર કરવા વગેરેનો ઉલ્લેખ છે। રામદેવજીએ તત્કાલીન સમાજમાં પ્રચલિત અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવ દૂર કરવા અને મહિલાઓ અને દલિતોના ઉત્થાન માટે પ્રયત્નો કર્યા। અમરકોટના રાજા દલપત સોઢાની અપંગ પુત્રી નેતાલદેને તેમની પત્ની તરીકે સ્વીકારીને તેમને સમાજ સમક્ષ એક આદર્શ રજૂ કર્યો। તેમણે દલિતોને આત્મનિર્ભર બનવા અને સન્માન સાથે જીવવા માટે પ્રેરિત કર્યા અને બાબા રામદેવે પણ દંભ અને દંભનો વિરોધ કર્યો। તેમણે સગુણ નિર્ગુણ, અદ્વૈત, વેદાંત, ભક્તિ, જ્ઞાનયોગ, કર્મયોગ જેવા વિષયોની સરળ અને સરળ સમજૂતી આપી। આજે પણ બાબાના શબ્દો હરજસ તરીકે ગવાય છે। પ્રચલિત લોકકથાઓ અનુસાર બાબા રામદેવ બાળપણના દિવસોમાં માતાના ખોળામાં દૂધ પીતા, ચૂલામાંથી ઉકળતા દૂધનો વાસણ નીચે રાખતા, કપડાના ઘોડાને આકાશમાં ઉડાડતા અને એક સ્વાર્થી દરજીને ફરીથી જીવતા કરતા। સર્પદંશથી મૃત્યુ પામ્યા પછી અનેક ચમત્કારો કર્યા છે। બાબા રામદેવજી કિશોરાવસ્થામાં પ્રવેશી રહ્યા હતા ત્યારે તેમના દિવ્યપુરુષ હોવાની ચર્ચાઓ દૂર દૂર સુધી ફેલાઈ રહી હતી। પ્રચલિત કથા અનુસાર કૃષ્ણાવતાર બાબા રામદેવજીએ પૃથ્વી પર માત્ર ભૈરવના આતંકનો નાશ કરવા માટે અવતાર લીધો હતો।
એક દિવસ બાબા રામદેવજી પોતાના મિત્રો સાથે બોલથી રમી રહ્યા હતા. રમતી વખતે તેમણે બોલ એટલો દૂર ફેંક્યો કે બધા મિત્રોએ બોલ લાવવામાં અસમર્થતા દર્શાવી અને કહ્યું કે તમારે બોલ લાવવો પડશે. તો બાબા રામદેવજી તેને લાવવાના બહાને તે હાલના પોકરણની ખીણમાં આવેલા સથાલમેરાવ્યો, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને ભૈરવના અત્યાચારોથી મુક્ત કરવાનો હતો. એક નિર્જન પહાડી પર બાબા રામદેવજીના બાળ રૂપને એકલા જોઈને બાલીનાથજીએ ત્યાં ધૂમ્રપાન કરતા બેસીને કહ્યું, બાળ, તું ક્યાંથી આવ્યો છે? જ્યાંથી આવ્યો છે ત્યાંથી પાછો જા. રાક્ષસ ભૈરવ રાત્રે અહીં આવશે અને તને ખાઈ જશે. પછી જ્યારે બાબા રામદેવજીએ રાત્રે ત્યાં રોકાવાની વિનંતી કરી ત્યારે બાલીનાથજીએ તેમને પોતાની ઝૂંપડીમાં એક જૂનો ચિંથરો ઢાંકી દીધો અને બાળક રામદેવને શાંતિથી સૂવા કહ્યું. મધ્યરાત્રિએ રાક્ષસ ભૈરવ ત્યાં આવ્યો અને બલિનાથજીને કહ્યું કે તમારી નજીક એક મનુષ્ય છે. હું મનુષ્યની સુગંધ લઈ શકું છું. ત્યારે બલિનાથજીએ ભૈરવને કહ્યું કે તમે 12 માઇલની અંદર એક પક્ષી પણ છોડ્યું નથી. અહીં માણસ ક્યાંથી આવ્યો? ગુરુ બલિનાથના ચૂપચાપ સૂઈ જવાના આદેશને કારણે બાબા રામદેવ કંઈ બોલ્યા નહીં, પરંતુ ગુડ્ડીને પગથી હલાવી. પછી ભૈરવની નજર ગુડ્ડી પર પડી અને તેણે ગુડ્ડી ખેંચવાનું શરૂ કર્યું. પરંતુ બાબાના ચમત્કારથી ગુડ્ડી દ્રૌપદીના ચિંથરાની જેમ વધવા લાગી. પછી બલિનાથજી મહારાજે વિચાર્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી, ચોક્કસપણે એક દૈવી બાળક છે. જ્યારે ગુડ્ડીને ખેંચીને રાક્ષસ ભૈરવ હાંફવા લાગ્યો અને ભાગવા લાગ્યો, પછી બાબા રામદેવજીએ ઊભા થઈને બલિનાથજીને કહ્યું કે મહારાજાની આજ્ઞા લઈને તેમણે રાક્ષસ ભૈરવનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા. રાક્ષસ ભૈરવને માર્યા પછી બાબા રામદેવજીએ ભૈરવ રાક્ષસની ગુફામાંથી ઉત્તર તરફ કૂવો ખોદીને રૂનીચા ગામ વસાવ્યું. બાબા રામદેવજીના ચમત્કારોના સમાચાર સૂર્યપ્રકાશની જેમ દૂર દૂર સુધી ફેલાવા લાગ્યા. તે સમયે ભારત પર મુઘલ સામ્રાજ્યના નિયંત્રણને કારણે કટ્ટરતા પણ ચરમસીમાએ હતી. દંતકથા અનુસાર મક્કાથી 5 પીર રામદેવની શક્તિઓનું પરીક્ષણ કરવા આવ્યા હતા. રામદેવજીએ તેમનું સ્વાગત કર્યું અને ભોજન કરાવવા વિનંતી કરી. પીરોએ ના પાડી અને કહ્યું કે તેઓ ફક્ત તેમના અંગત વાસણોમાં જ ખોરાક લે છે, જે હાલમાં મક્કામાં છે. આ જોઈને રામદેવ હસી પડ્યા અને કહ્યું કે તેઓ તેમના વાસણો આવતા જોવા અને જ્યારે પીરોએ જોયું તો તેમના વાસણો મક્કાથી ઉડી રહ્યા હતા. રામદેવજીની ક્ષમતાઓ અને શક્તિઓથી સંતુષ્ટ થઈને સાથીઓએ તેમને વંદન કર્યા અને તેમનું નામ રામસાપીર રાખ્યું. રામદેવની શક્તિઓથી પ્રભાવિત થઈને પાંચેય સાથીઓએ તેમની સાથે રહેવાનું નક્કી કર્યું. આજે પણ રામદેવની સમાધિ પાસે 5 પીરની કબરો આવેલી છે. બાબા રામદેવજીની મુસ્લિમો દ્વારા પણ પૂજા કરવામાં આવે છે અને મુસ્લિમો તેમને રામસાપીર અથવા રામશાહપીર નામથી માન આપે છે. બાબા રામદેવજીના લગ્ન સંવત 1426માં અમરકોટના ઠાકુર દલજી સોધની પુત્રી નૈતાલદે સાથે થયા હતા. રામદેવજીને 2 પુત્રો હતા, જેમના નામ સાધોજી અને દેવોજી હતા. રામદેવરા મંદિરથી 2 કિલોમીટર પૂર્વમાં રૂનીચા કૂવો અને નાનું રામદેવ મંદિર પણ જોવાલાયક છે. એવું કહેવાય છે કે જ્યારે રાણી નેતાલદેને તરસ લાગી ત્યારે રામદેવજીએ ભાલાની ટોચથી આ સ્થાન પર અંડરવર્લ્ડ તોડીને પાણી બહાર કાઢ્યું અને ત્યારથી આ સ્થાન રાનીસાના કૂવા તરીકે ઓળખાવા લાગ્યું. જે સમય સાથે દૂષિત થઈને રૂનીચા કુવાન માં પરિવર્તિત થઈ ગયું. રામદેવ ઊંચા હોય કે નીચા, અમીર હોય કે ગરીબ, તમામ મનુષ્યોની સમાનતામાં માનતા હતા. તેમણે દલિતોને તેમની ઈચ્છા મુજબ ફળ આપીને મદદ કરી. તેને ઘણીવાર ઘોડા પર સવારી કરતા દર્શાવવામાં આવે છે. તેમના અનુયાયીઓ રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મુંબઈથી લઈને સિંધ સુધી ફેલાયેલા છે. તેમના મંદિરો ભારતના ભીલવાડા, મસૂરિયા હિલ્સ, જોધપુર, બિરાટિયા, બ્યાવર, સુરતખેડા, ચિત્તોડગઢ અને ગુજરાતમાં છોટા રામદેવરામાં સ્થિત છે. રાજસ્થાનના આ નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે રાજસ્થાનના લોક દેવતા અને સમાજ સુધારક બાબા રામદેવ વિશે વાત